જૂનાગઢના લોકો માટે માથાના દુખાવા રૂપ 7 રેલવે ફાટક મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન તથા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી। જેમાંથી પ્રસાદ થતી રેલવે લાઈન ઉપર આવતા 7 ફાટકોને કારણે ભારે પરેશાની ભોગવી રહી છે। એટલા માટે લોક જાગૃતિ માટે જનજાગૃતિ માટે જૂનાગઢના યુવા સામાજિક કાર્યકર રાજેશ સોલંકીએ તળાવ દરવાજા પાસે એક દિવસના ધરણા તથા સહી ઝુંબેશ હાથ ધરી છે અને સરકારનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે। એમ અમે સાથે બધા જોડાયા છીએ। એમની વાત સાચી છે, પ્રજાએ ઘણું સહન કર્યું છે। વર્ષોથી માગણી છે કે આ 7 ફાટકને કારણે જૂનાગઢની પ્રજા ભારે પરેશાની ભોગવી રહી છે, ત્યારે તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ। અને હું આશા રાખું છું કે અહીં એકત્ર થનાર હજારો સહીઓ દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાશે। કેન્દ્ર સરકાર આને મહત્વ આપીને અને ચેતવણી ગણીને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે 7 ફાટકો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે એવી આશા રાખું છું। તો સ્થાને નથી હું રાધેભાઈ સોલંકી જુનાગઢ મધ્યમાં રેલવે ફાટકો મીટર ગેજની લાઈન આવેલ છે અને 7 ફાટકો આવે અને દિવસના 7 થી 8 વખત ટ્રેન ફાટકો બંધ થાય। ઉનાળા અને ચોમાસામાં ટ્રાફિક આ બંધને કારણે એટલો બધો ટ્રાફિક જામ થઈ જાય, ઘણી વખત એમ્બ્યુલન્સની પણ તકલીફ થાય છે। આ હું બિન રાજકીય છે, આ રાજકારી કોઈ વાત નથી। આ તો એક પ્રશ્ન મનમાં થયું કે આપણે એક કામ કરીએ, માતૃભૂમિનું એક ઋણ ચૂકવીએ એ હેતુથી આ કામ ચાલુ કર્યું છે અને લોકોને બોલાય બેઠા છે। સાંજે 7 વાગ્યા સુધી